ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો હતો અને લાસ્ટ ટાઈમ એના બધા જ પ્રકારો વર્ગીકરણ કમ્પ્લીટ કર્યા હતા. આજનો આપણો ટોપિક છે યોગશીલ પોલિમરાઇઝેશન, જેમાં શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એટલે શું? બરાબર, ટોપિક આપણે એવું કહી શકીએ કે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એટલે શું? બરાબર, એમાં પણ આગળ મુક્તમૂલક ક્રિયાવિધિ સમજાવો. શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એ એક પ્રકારે યોગશીલ પોલિમરાઇઝેશન છે. બરાબર, શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એવું કહી શકીએ કે એક પ્રકારે તે યોગશીલ પોલિમરાઇઝેશન છે. બરાબર, તો અહીંયા આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખી શકીએ કે એક જ પ્રકારના અથવા બે જુદા જુદા મોનોમર યોગશીલ પ્રક્રિયા દ્વારા યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા યોગશીલ પોલિમર બનાવે છે. બરાબર, તેને આપણે શું કહીએ છીએ? શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કહીએ છીએ. બરાબર, તેને શું કહી શકીએ? શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કહેવાય. બરાબર, આ પ્રકારની પ્રક્રિયાને શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કહેવાય. દાખલા તરીકે આપણે ઇથિનમાંથી પોલિથીનનું એક્ઝામ્પલ લઈએ કે આપણે શું લઈએ છીએ? ઇથિન. બરાબર, દાખલા તરીકે જો આપણે ઇથિનમાંથી CH2 ડબલ બોન્ડ CH2, બરાબર, આ શું છે? ઇથિન. હવે ઇથિનના આપણે કેટલા અણુ લઈએ છીએ? N અણુઓ લઈએ છીએ. બરાબર, આપણે પ્રક્રિયા કરીશું. આ પ્રક્રિયા કઈ હશે? તો મુક્તમૂલક પ્રક્રિયા હશે. મુક્તમૂલક પ્રક્રિયક એ શું હશે? તમારો ઉદ્દીપક હશે. અને આ જે યોગશીલ પોલિમરાઇઝેશન છે એને અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન અથવા તો તમે યોગશીલ પોલિમરાઇઝેશન પણ લખી શકો. બીજું કે અહીંયા ઉદ્દીપક તરીકે કોઈ પણ પેરોક્સાઇડ પ્રારંભક
એ શું છે? તમારો ઉદ્દીપક છે. બરાબર. તો એના આધારે આપણને શૃંખલામાં સળંગ લાંબી શૃંખલામાં શું મળશે? પોલિમર મળશે, જેને આપણે અહીંયા શું કહીએ છીએ? પોલિથીન કહીએ છીએ. પોલિથીન. બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ એ આપણે એક જ સ્ટેપમાં બતાવી દીધી છે, પરંતુ એકચ્યુઅલી આ પ્રક્રિયા એક સ્ટેપમાં થતી નથી. એ આપણે હવે એની ક્રિયાવિધિ જોઈએ, જેને નામ આપવામાં આવ્યું છે મુક્તમૂલક ક્રિયાવિધિ. બરાબર. એની અંદર આપણે હવે ટોપિક જોવાના છીએ મુક્તમૂલક ક્રિયાવિધિ. બરાબર. જેમાં આપણે શું કરવાના છીએ કે આલ્કીન, એમાં પણ સ્પેસિફિક આપણે શું લઈએ છીએ? ઇથીન. બરાબર. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ઇથીન ની યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પોલિમરાઇઝેશન, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોની હાજરીમાં? પેરોક્સાઇડ. કોઈ પણ તમે પેરોક્સાઇડ સંયોજન લઈ શકો છો. પેરોક્સાઇડ પ્રારંભક એટલે કે એ પ્રક્રિયા શરૂ કરશે. પેરોક્સાઇડ પ્રારંભક ઉદ્દીપક તરીકે પ્રક્રિયામાં ભાગ લે છે અને અંતે પોલિથીન આપે છે. બરાબર. આ પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા સમજાવી શકાય છે. બરાબર. આ પ્રક્રિયા એ મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા સમજાવી શકાય છે. બેઝિકલી મુક્તમૂલક એટલે શું તમને યાદ હોવું જોઈએ. ચલો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ એનું આપી દઉં. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. એકદમ સિમ્પલ હાઇડ્રોજન ગેસ લઈ લઈએ છીએ H2. તો એકચ્યુઅલી એવું કહી શકીએ કે હાઇડ્રોજન એકબીજા સાથે એક બંધથી જોડાયેલો છે. બરાબર. હવે શું કરીએ છીએ કે આ બંધને આપણે તોડીએ છીએ. પણ કઈ રીતે તોડીએ છીએ? તો સમવિભાજન કરીએ છીએ. શું કરીએ છીએ? સમવિભાજન. સમવિભાજનથી શું થશે કે જે રાસાયણિક બંધ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો છે, તો એ બે પરમાણુઓ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જશે. બરાબર. તો આ જે હવે ઇલેક્ટ્રોન સાથેનો પરમાણુ થયો એને આપણે શું કહીશું? મુક્તમૂલક કહીશું. એને શું કહીશું? મુક્તમૂલક. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા થવાની છે. તો મુક્તમૂલક ક્રિયાવિધિનો આપણે પહેલો તબક્કો જોઈએ, જેને પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આપણે એવું કહીશું. બરાબર. અહીંયા લખી નાખીએ સ્ટેપ 1. પ્રથમ તબક્કો.
બરાબર, જેમાં શું થાય છે કે ઉદ્દીપક જે આપણે લીધો છે પેરોક્સાઇડ, એમાં આપણે અહીંયા લેવા જઈ રહ્યા છીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, જેનો ફોર્મ્યુલા છે C6H5C∪O. ઓક્સિજન અહીંયા પેરોક્સાઇડ બંધ આવશે, ફરીથી એ જ પ્રકારનું સંયોજન C∪O C6H5. આનું નામ શું છે? બેન્ઝોઇલ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો શું થાય છે કે બેન્ઝોઇલ પેરોક્સાઇડનું સમવિભાજન થાય છે. ઓકે, બંધ ક્યાંથી તૂટે છે? તો બંધ તૂટે છે જે પેરોક્સાઇડ છે, ઓક્સિજન એક બંધથી જોડાયેલા છે, ત્યાંથી સમવિભાજન થઈને અહીંયા આપણે લખી નાખીએ કે શું થાય છે? સમવિભાજન. બરાબર. તો હવે જો બંને બાજુ એક સરખા જ પ્રકારના અણુઓ બને છે, તો અહીંયા હું લખું છું 2 મોલ C6H5C∪O અને ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન. હવે એકચ્યુઅલી ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે, બરાબર, બીજા બધા પરમાણુઓની કમ્પેરિઝનમાં. તો જે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન આવ્યો ને, આ સ્થાયી રહેશે નહીં, મુક્ત મૂલક. આ જે મુક્ત મૂલક આવ્યો એ સ્થાયી નથી, તો હજી આગળ સમવિભાજન થાય છે. બરાબર, હજી આગળ સમવિભાજન થાય છે. અને બંધ ક્યાંથી તૂટે છે? તો અહીંયા બેન્ઝીન સાથેના કાર્બનથી. બરાબર. તો શું મળશે તમને? ઓક્સિજન કાર્બન એ બંધ બનાવી દે છે ઇલેક્ટ્રોન સાથે, તો શું મળશે? 2 મોલ CO2 છૂટું પડી જશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અને તમને 2 મોલ C6H5 અને ઇલેક્ટ્રોન. તો આને શું કહીશું આપણે? ફિનાઇલ મુક્ત મૂલક. યાદ કરો, બેન્ઝીનને જ્યારે આપણે લખવું હોય તો એને પ્રક્રિયક તરીકે શું લખતા હતા? ફિનાઇલ લખતા હતા. શું થઈ ગયું? આ ફિનાઇલ મુક્ત મૂલક. બરાબર. તો આ જે પ્રથમ તબક્કો થયો, ઓકે, હજી પ્રક્રિયા પ્રથમ તબક્કાની પૂરી નથી થઈ, એ આપણે આગળ જોઈએ કે આ જે C6H5 મુક્ત મૂલક બન્યો છે, બરાબર, C6H5 મુક્ત મૂલક બનેલો છે, એનું શું થાય છે કે એ પ્રક્રિયા ઇથિનના અણુ સાથે કરે છે. અત્યારે જો હું એક જ સાથેની પ્રક્રિયા બતાવું છું, બીજા સાથેની પણ એ જ રીતે પ્રક્રિયા થશે. અહીંયા 2 છે, ઓકે, એ કોની સાથે પ્રક્રિયા કરે છે? ઇથિન સાથે, ઇથિનના એક અણુ સાથે. તો શું થાય છે? અહીંયા પણ એ જ રીતની થાય છે. મુક્ત મૂલકના કારણે આ જે બંધ છે, પાઈ બંધ, એ તૂટી જાય છે. એકચ્યુઅલી અહીંયા પણ શું થાય છે? સમવિભાજન થાય છે ઇથિનના અણુમાં પણ. બરાબર. તો બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી ગયા. ત્યારબાદ આ જે ફિનાઇલ મુક્ત મૂલક છે એ કાર્બન સાથે, જ્યાંથી બંધ તૂટ્યો છે, બરાબર, એ કાર્બન સાથે જોડાય છે. બરાબર. અને આપણને એક નવો મુક્ત મૂલક આપશે, C6H5CH2 અને મુક્ત મૂલક. બરાબર. આ શું મળ્યો આપણને? એક નવો મુક્ત મૂલક મળ્યો. બરાબર. તો આ પ્રક્રિયા બેઝિકલી એકદમ સિમ્પલ છે. તો આ પ્રથમ તબક્કો પૂરો થયો. હવે શું થાય છે? પ્રક્રિયાનો સંચરણ તબક્કો, એટલે પ્રક્રિયા આ રીતે વિસ્તારમાં પામશે. તો આપણે લખી નાખીએ સ્ટેપ 2.
બરાબર, એને લખીએ સંચરણ તબક્કો, એટલે પ્રક્રિયા આ રીતે વૃદ્ધિ પામશે એવું આપણે કહી શકીએ. તો આપણો મુક્ત મૂલક તૈયાર છે. C6H5 CH2 બરાબર. એ ફરીથી શું કરશે? બીજા એક ઇથિન અણુ સાથે પ્રક્રિયા કરશે. જો પ્રક્રિયા જે ઉપર બતાવી સમવિભાજન થઈને એ જ રીતની પ્રક્રિયા બનશે. બંધ તૂટશે પાઈ બંધ, પણ કઈ રીતે? સમવિભાજન થઈને. તો બંને એક પોતાના ઇલેક્ટ્રોન લઈ લેશે તો શું થશે? આ જે મુક્ત મૂલક એ કાર્બન સાથે જોડાશે તો તમને મળશે C6H5 CH2 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 બરાબર. આ શું થઈ ગયો? મુક્ત મૂલક થઈ ગયો, બની ગયો. અહીંયા ઇલેક્ટ્રોન તો આવી ગયો હશે. તો હવે આવા n ઇથિનના અણુઓ સાથે આ જ રીતે પ્રક્રિયા થાય છે. શું થાય છે કે આવા n ઇથિનના અણુઓ જો આપણે લઈએ n ટાઈમ્સ ઇથિનના અણુઓ લઈએ n ટાઈમ્સ, તો શું થશે? C6H5 CH2 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 CH2. હવે આ તો n ટાઈમ્સ છે તો આપણે n ટાઈમ્સ તો ના લખી શકીએ, પરંતુ આપણે એવું કહી શકીએ જો ક્રિયાવિધિમાં દરેક વખતે શું થાય છે? છેડાનો કાર્બન એ મુક્ત મૂલક એટલે કે એક ઇલેક્ટ્રોન સાથેનો બને છે. તો અહીંયા હું બતાવી દઉં. અને શું ઉમેરાય છે? CH2 તો એ કેટલી વખત આવશે? n વખત, કે આવા n વખત વચ્ચે આવશે. અને છેલ્લો ભાગ તો શું રહે છે? એનો મુક્ત મૂલક જ રહે છે. બરાબર. તો આ શું થઈ ગયો? આ રીતે પ્રક્રિયા સંચરણ વૃદ્ધિ પામે છે. કઈ દ્વારા? મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા. બરાબર. અને લાસ્ટ એનો તબક્કો છે એ છે પ્રક્રિયાનો સમાપન તબક્કો. ઓકે, સ્ટેપ 3 આપણે લખી શકીએ. સમાપન તબક્કો. બરાબર. તો યાદ કરો અહીંયા કેટલા અણુ હતા? 2 હતા. આપણે આ એક જ પ્રક્રિયા બતાવે. એ જ રીતે બીજા પ્રક્રિયકની પણ પ્રક્રિયા થઈ હશે તો એમાં પણ અંતે કેવો અણુ બન્યો હશે? આ જ પ્રકારનો અણુ બન્યો હશે. ઓકે, તો આવા 2 પ્રકારના મુક્ત મૂલક C6H5 CH2 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 બરાબર. અહીંયા મુક્ત મૂલક બતાવી દઈએ. આ પ્રક્રિયક કેટલી વખત? n ટાઈમ્સ. એ જ રીતે બીજો પ્રક્રિયક. બરાબર. ચલો અહીંયા બાજુમાં હું બતાવી દઉં. એને હું ઉલટો બતાવું છું. CH2 અહીંયા હું આ રીતે બતાવું છું. CH2 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 C6H5. આ કેટલી વખત છે? n ટાઈમ્સ. ઓકે, તો આવા 2 મુક્ત મૂલક હવે આ બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાઈ જશે. એટલે જે શૃંખલા વધતી હતી સળંગ એ બંધ થઈ જશે, સ્ટોપ થઈ ગયો. હવે કોઈ પણ મુક્ત મૂલક છે નહીં. બંને છેડે ફિનાઇલ રિંગ આવી ગઈ. બરાબર.
તો શું મળશે તમને? C6H5 CH2 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 બરાબર. આ પહેલી જે શૃંખલા હતી એ n ટાઈમ્સ. હવે બીજી શૃંખલા પણ જોડાઈ ગઈ, એક બંધ સાથે CH2 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 C6H5 અને આ n ટાઈમ્સ. હવે આ શું બન્યું કહેવાય? આ પોલિથીન છે. બરાબર. એકચ્યુઅલી ક્રિયાવિધિ એની આ રીતે થાય છે, તમને જે રીતે સમજાવી. ઓકે, પ્રથમ શું થાય છે? એનો પ્રથમ તબક્કો જેમાં પેરોક્સાઇડ એ પ્રક્રિયક તૈયાર થાય છે, એ પછી એનો સંચરણ તબક્કો અને લાસ્ટ છે એનો સમાપન તબક્કો. કે એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. ક્વેશ્ચન પૂછવો હોય તો 3 માર્ક્સમાં પૂછી શકાય એવો છે. બરાબર. તો આ થઈ ગયું શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, જેને મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા આપણે સમજાવ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આગળના ટોપિક જોઈશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એની અંદર બીજા પોલિમર કે જે યોગશીલ પોલિમર છે એ અલગ અલગ પોલિમર વિશે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે સૌથી પહેલાં લેવાના છીએ પોલિથીન. બરાબર. પોલિથીનનો જ અભ્યાસ કરવાનો છે. એકચ્યુઅલી ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રકારના પોલિમર, તેની બનાવટ, તેના ગુણધર્મો અને ઉપયોગો, આ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે પ્રક્રિયા. તો આપણે અલગ અલગ સંયોજનની પ્રક્રિયાના આધારે અને તેના ગુણધર્મોના આધારે પોલિમર જોઈશું. બરાબર. તો અત્યારે પહેલો ટોપિક છે આપણો એની અંદર યોગશીલ પોલિમર. બરાબર. ટોપિકનું નામ છે યોગશીલ પોલિમર. યોગશીલ પોલિમર શું છે એ આપણે જાણીએ જ છીએ કે એક અથવા તો જુદા પ્રકારના અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા કરીને જોડાય છે, જેને આપણે યોગશીલ પોલિમર કહીશું. બરાબર. જેમાં પહેલું આપણે જોવાના છીએ પોલિથીન. એની અંદર પહેલું આપણે જોવાના છીએ પોલિથીન. એકચ્યુઅલી પોલિથીનની બનાવટ તો આપણે આગળ જોઈ ગયા છીએ, એકદમ સિમ્પલ આપણે બનાવટ જોઈ હતી. પરંતુ અહીંયા આપણે એના 2 પ્રકાર વિશે વાત કરવાના છીએ કે પોલિથીન ના 2 પ્રકાર છે. બરાબર. એમાંથી પહેલો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે LDP, જેને લો ડેન્સિટી પોલિથીન. બરાબર. ગુજરાતીમાં આપણે કહીશું નિમ્ન ઘનતા પોલિથીન. એને શું કહેવામાં આવે છે? નિમ્ન ઘનતા પોલિથીન. LDP, નિમ્ન ઘનતા પોલિથીન. તો એકચ્યુઅલી બનાવવામાં તો આવે છે આ ઇથીનમાંથી જ, પરંતુ જો આપણે ઉદ્દીપક બદલીએ
તાપમાન અને દબાણ બદલીએ, બરાબર, તો આપણને બે અલગ અલગ પ્રકારના પોલિથીન મળે છે. ઓકે, તો પ્રક્રિયા આપણે કોની કરીશું? તો ઇથિનની જ પ્રક્રિયા કરવાની છે. ઇથિનની જ પ્રક્રિયા કરવાની છે. ઇથિનની પ્રક્રિયા પોલિમરાઇઝેશન, એ જ પ્રક્રિયા કરવાની છે, બરાબર. પણ શું થઈ જશે કે આપણે અહીંયા ઉદ્દીપક, તાપમાન અને દબાણ બદલીશું તો શું મળશે આપણને? LDP, એટલે કે લો ડેન્સિટી પોલિથીન, નિમ્ન ઘનતા પોલિથીન મળશે. તો આ પ્રક્રિયા 1000 થી 2000 દબાણ તાપમાને 350 થી 570 કેલ્વિન તાપમાન, બરાબર. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે 1000 થી 2012 દબાણ, ખૂબ જ ઊંચું દબાણ આપવામાં આવે છે. 350 થી 570 કેલ્વિન તાપમાને, 350 થી 570 કેલ્વિન તાપમાને, અને ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ પ્રારંભક ઉદ્દીપકની હાજરીમાં, ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ પ્રારંભક ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા નિમ્ન ઘનતા પોલિમર મળે છે. મેં આ રીતે લખ્યું છે, તમારે આ રીતે લખીને પછી એને શબ્દોમાં વર્ણન કરવાનું છે. એકદમ સિમ્પલ છે. ફરી એક વખત બતાવું. ઇથિનની 1000 થી 2012 દબાણે 350 થી 570 કેલ્વિન તાપમાને ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ પ્રારંભક ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા નિમ્ન ઘનતા પોલિમર LDP મળે છે. આ શું થઈ ગઈ? એની બનાવટ થઈ ગઈ. ઓકે, બનાવટ થઈ ગઈ. એકદમ સિમ્પલ છે. તમને જે રીતે સમજાયું, જે રીતે તમને લખવાનું કીધું છે એ રીતે તમારે લખવાનું થશે એને. ઓકે, ચલો બીજો એના હવે ગુણધર્મો જોઈએ કે નિમ્ન ઘનતા પોલિમર એ શૃંખલામય બંધારણ ધરાવે છે, રેખીય શૃંખલામય બંધારણ ધરાવે છે, બરાબર, કે જેની અંદર તમને ખૂબ જ વધુ પ્રમાણમાં શાખાઓ જોવા મળશે. ખૂબ જ વધુ પ્રમાણમાં શાખાઓ જોવા મળે છે, બરાબર. તો આપણે અહીંયા એક હેડિંગ આપી દઈએ. આ તો બનાવટ હતી, એના ગુણધર્મો. બરાબર. ગુણધર્મોમાં આપણે એવું કહી શકીએ કે ખૂબ જ વધારે શાખીય બંધારણ ધરાવે છે. ખૂબ જ વધારે શાખીય બંધારણ ધરાવે છે. એટલે એકચ્યુઅલી તમે કદાચ જોયું હશે ઘરમાં કે કોઈ પણ જગ્યાએ લાકડાના જે પણ કબાટ કે હોય છે કે તો તેની અંદર ઉધઈ જ્યારે લાગેલી હોય છે તો ઉધઈ કઈ રીતે જોવા મળે છે તમને અલગ અલગ? બસ એવું જ કંઈક એનું બંધારણ હશે કે ખૂબ જ શાખામય, અલગ અલગ પ્રકારની શાખાઓ સાથે તે આ રીતે તમને જોવા મળશે કે જે શું છે? લો ડેન્સિટી પોલિથીન, LDP, નિમ્ન ઘનતા પોલિથીન.
બરાબર. બીજું આપણે એવું કહી શકીએ કે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને વિદ્યુતના મંદ વાહક અથવા તો એવું કહી શકીએ કે અવાહક છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને વિદ્યુતના મંદ વાહક અથવા તો તમે અવાહક શબ્દ પણ વાપરી શકો. બરાબર કે ખૂબ જ ઓછા પ્રમાણમાં તે શું કરે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે. બીજું શું છે કે તે ફ્લેક્સિબલ લચીલા છે. બરાબર, શું છે, ફ્લેક્સિબલ છે. આ પોલિમર લચીલા શબ્દ એવો છે, ઇંગ્લિશમાં તમને વધારે ખબર પડશે. ઇંગ્લિશ શબ્દ છે તેનો ફ્લેક્સિબલ. બરાબર કે તેને આપણે વાળી શકતા હોઈએ છીએ, ગમે તે રીતે મૂકી શકતા હોઈએ છીએ. બરાબર, ફ્લેક્સિબલ હોય છે. તો આ શું થઈ જશે, તેના ગુણધર્મો થઈ જશે. કોના? LDP, નિમ્ન ઘનતા પોલિથીનના. અને ફાઇનલી ઉપયોગો, તો તારના વીજ રોધન માટે એના આપણે ઉપયોગો લખી દઈએ કે દરેક જગ્યાએ આવું જોવા મળશે કે પોલિમર, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. તો ઉપયોગમાં પહેલું કે વીજ રોધન માટે. વીજ રોધન એટલે શું? તમે જોયું હશે કે ધારો કે આ વીજળીનો તાર છે, બરાબર, કે જે વિદ્યુત પ્રવાહ પસાર જેમાં થઈ શકે છે. તો એના ઉપર જે પડ લગાવેલું હોય છે, બરાબર, જે પ્લાસ્ટિકનું આપણે જોતા હોઈએ છીએ જનરલી, કોઈ પણ તમે ફોર એક્ઝામ્પલ તમારો ચાર્જિંગ કેબલ છે એનો વાયર જ લઈ લો, તો એના જે ઉપરનું જે આ પડ છે એને શું કહીશું આપણે? વીજ રોધન માટેનું પડ. તો વીજ રોધન માટે શું વપરાય છે? નિમ્ન ઘનતા પોલિથીન વપરાય છે. બીજું, તે બોટલો, રમકડા, લચીલા પાઇપના ઉત્પાદનમાં, બરાબર, બોટલો, રમકડા અને લચીલા પાઇપ ની બનાવટમાં આ પોલિથીનનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ તમારું નિમ્ન ઘનતા પોલિથીન, લો ડેન્સિટી પોલિથીન કમ્પ્લીટ થયું. ઓકે, તમને જે રીતે બતાવ્યું પ્રમાણે શબ્દોમાં તમારે આ રીતે લખવાનું છે ને કે ઇથિનની 1000 થી 2012 દબાણે 350 થી 570 કેલ્વિન તાપમાને ડાયઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ પ્રારંભક ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન કરતા નિમ્ન ઘનતા પોલિથીન, લો ડેન્સિટી પોલિથીન મળે છે. બરાબર, એના ગુણધર્મો અને ઉપયોગો. તો આ એક પ્રકાર થઈ ગયો. બીજો પ્રકાર હવે આપણે જોઈએ, જે છે હાઈ ડેન્સિટી પોલિથીન, જેને શું કહીએ છીએ આપણે? HDP. ઉચ્ચ ઘનતા પોલિથીન. એકચ્યુઅલી આને બાજુમાં એટલે લખું છું કારણ કે આ જ વસ્તુ તફાવત તરીકે પણ પૂછાય છે. લો ડેન્સિટી પોલિથીન અને હાઈ ડેન્સિટી પોલિથીન એ તફાવત તરીકે પણ પૂછાય છે. બરાબર, તો બેઝિકલી આપણે એ જ પ્રકારની પ્રક્રિયા કરીશું.
કે ઇથિન જ લેવાનો છે? ઇથિનની જ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી શું મળે છે આપણને? હાઈ ડેન્સિટી, ઉચ્ચ ઘનતા ધરાવતો પોલિથીન. બરાબર, ઉચ્ચ ઘનતા ધરાવતો પોલિથીન. તો સિમ્પલ છે, યોગશીલ પ્રક્રિયા જ કરવાની છે, પરંતુ આ પ્રક્રિયા કોઈ પણ હાઇડ્રોકાર્બન દ્રાવકમાં કરવામાં આવે છે. કોની અંદર? તો હાઇડ્રોકાર્બન દ્રાવકમાં. બરાબર, દ્રાવક એ તમે સમજી શકો છો શું છે? હાઇડ્રોકાર્બન, કે જે સંયોજન ફક્ત હાઇડ્રોજન અને કાર્બનનું બનેલું હોય. બરાબર, તો 333 થી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે 333 થી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ, અથવા તો તમે 12 પણ લખી શકો છો, કોઈ વાંધો નથી. 6 થી 7 12 દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. ઉદ્દીપક ખૂબ જ જરૂરી છે, ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અથવા તો ટિટેનિયમ ક્લોરાઇડ. બરાબર, ઉદ્દીપક યાદ રાખજો, ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અથવા તો પછી ટિટાનિયમ ક્લોરાઇડ. આ ઉદ્દીપક છે. બરાબર, અથવા તો એને ઝિગલર નાટા. આ એમસીક્યુ બોર્ડ એક્ઝામમાં ગુજસાઇટમાં પૂછાઈ ગયો છે. ઝિગલર નાટા ઉદ્દીપકોની બનાવટમાં વપરાય છે. તો હાઈ ડેન્સિટી, ઉચ્ચ ઘનતા ધરાવતા પોલિથીનમાં. બરાબર, તો આ પ્રક્રિયા થઈ ગઈ કે ઇથિનની હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 થી 343 કેલ્વિન અને 6 થી 7 વાતાવરણ અથવા તો 12 દબાણે ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અથવા ટિટાનિયમ ક્લોરાઇડ, જેને ઝિગલર નાટા પણ કહેવામાં આવે છે, તેની હાજરીમાં કઈ પ્રક્રિયા કરીશું? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો શું મળશે તેનાથી? ઉચ્ચ ઘનતા પોલિથીન, હાઈ ડેન્સિટી પોલિથીન મળે છે. બરાબર, ચલો એના આપણે ગુણધર્મો લખીએ. તો ગુણધર્મોમાં પહેલું જ ઓપોઝિટ થશે, ખૂબ જ વધારે શાખા ધરાવે છે. આ કેવો હોય છે પોલિમર? રેખીય પોલિમર છે. રેખીય પોલિમર છે. બરાબર, એટલે શું થશે? એની સળંગ લાંબી શૃંખલાઓ થશે, જેમાં શાખાઓ હશે નહીં. બરાબર, સળંગ લાંબી શૃંખલાઓ થશે કે જેમાં શાખાઓ હશે નહીં. બીજું કહી શકાય કે આવા ઘનતા ધરાવતા પોલિમર રાસાયણિક રીતે નિષ્ક્રિય, વધારે મજબૂત અને સખત હોય છે. અહીંયા પણ આ મુદ્દો આમ તો સેમ જ છે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે અને વધુ સખત, અથવા તો આપણે શબ્દ મજબૂત એવો વાપરી શકીએ, હોય છે. બરાબર, રાસાયણિક રીતે તે નિષ્ક્રિય અને વધુ સખત, અથવા તો આપણે મજબૂત એવો શબ્દ વાપરી શકીએ. એ રાસાયણિક રીતે નિષ્ક્રિય અહીંયા પણ છે. વિદ્યુતના આ પણ શું હોય છે? મંદ વાહક હોય છે. વિદ્યુતના
મંદ વાહક હોય છે. બરાબર. હવે એના આપણે ઉપયોગો ઉપર આવી જઈએ. તમને હવે આઈડિયા આવી ગયો હશે કે તમે એનો તફાવત કઈ રીતે બનાવી શકો. બરાબર. તો તે ડોલ, કચરાપેટી, બોટલો અને પાઇપના ઉત્પાદનમાં વપરાય છે. બરાબર. કચરાપેટી, ડોલ અને સખત પાઇપના ઉત્પાદનમાં વપરાય છે. બરાબર. તો એકચ્યુઅલી પોલિથીન એલડીપી અને એચડીપી તફાવત તરીકે પણ પૂછી શકાય છે. તફાવત એકદમ સિમ્પલ છે. તમે પહેલાં શું કરો, એની બનાવટ કઈ રીતે છે એ લખી નાખો તફાવત. બીજા મુદ્દામાં તે શાખીય છે એલડીપી, રેખીય છે. તમારે જો સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો પણ તમે કરી શકો છો. ત્રીજા મુદ્દામાં આ નહીં લખી શકાય, નિષ્ક્રિય છે, કેમ કે બંને નિષ્ક્રિય છે, બંને મંદ વાહક છે. તો શું લખાશે? આ પોલિમર લચીલા હોય છે, જ્યારે અહીંયા શું હોય છે, તે વધુ સખત અથવા તો મજબૂત હોય છે. બરાબર. આ ત્રીજો મુદ્દો થયો. અને ચોથો મુદ્દો તેના ઉપયોગો. થઈ ગયા 4 મુદ્દા. તો બોર્ડ એક્ઝામની અંદર 2 માર્ક્સમાં એનો તફાવત પણ પૂછી શકાય. લો ડેન્સિટી પોલિથીન એલડીપી અને એચડીપીનો તફાવત આપો, અથવા તો બંને અલગ અલગ ક્વેશ્ચન પણ પૂછ્યા હોય તો પણ એકદમ સિમ્પલ છે, 2 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે. તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા આગળ પોલિમર્સ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.